કોઈક 5 કરોડમાં વેચાયું, કોઈક 10 કરોડમાં, કોઈક 15 કરોડમાં, કોઈક 20 કરોડમાં. એક વાતનું તમને વચન આપું છું કે આ પૃથ્વીનો ગોળો છે ને એ ઉલટો થવો હોય તો થઈ જાય. આ જન્મમાં બીજેપી સાથે ક્યારેય સમાધાન નહીં. હું વકીલ છું, સવારે 2 લગ્ન કરાવું, હાજે 2 છૂટાછેડા કરાવું, તો ધારાસભ્યના પગાર કરતા વધારે કમાવું. પણ સાચી કેળવણી પામેલા તમે તો કહેવાઓ જો તમે બીજા કોઈનું દર્દ મહેસૂસ કરી શકો, બીજા કોઈની પીડા તમે સમજી શકો. આજે મોરબીની ઘટના બની, 150 લોકોના જીવન હોમાયા. એક કંપની જેનો અનુભવ ફક્ત ઘડિયાળ બનાવવાનો, જે કંપનીને પુલ બનાવવાનો, પુલના રિપેરિંગનો કોઈ જ અનુભવ નથી, એવી એક કંપનીને ગાંધીનગરથી એક મંત્રીએ કરેલા ફોનના કારણે એક મસ્ત મોટો કોન્ટ્રાક્ટ મળે છે. થૂક લગાડવા જેવું એ કામ કરે છે અને 150 લોકો એ મૃત્યુ પામ્યા. બરાબર 24 કલાક પહેલા માનનીય પ્રધાનમંત્રી, જેમના માટે મને બહુ માન નથી, અલગ વાત છે, પણ એ ગુજરાતમાં હતા અને એમણે રંગબેરંગી ટોપી પહેરી, જાત જાતની અદાઓમાં જુલ્ફા હલાવતા હલાવતા ભાષણ કરતા હતા. દિવસમાં 3 વખત કપડાં બદલ્યા, કોટી બદલી. આ દેશના પ્રધાનમંત્રીની આ સંવેદનશીલતા. લઠ્ઠા કાંડમાં 70 થી વધારે લોકોના મૃત્યુ થયા. મોદી સાહેબે સાંત્વના આપતો એક શબ્દ નથી કીધો. આપણી આ સભામાં ઘણા બધા દલિત સમાજના યુવાન મિત્રોને પણ હું જોઈ રહ્યો છું. યાદ કરો એ દિવસ જ્યારે 16, 17 અને 21 વર્ષના દૂધમલ દલિત દીકરાઓની છાતી પર સુરેન્દ્રનગરના થાનગઢની અંદર જાણે 16 અને 17 વર્ષના માસૂમ બચ્ચાઓ જાણે કોઈ આતંકવાદી હોય એ રીતે એમની છાતીમાં AK-47 રાઇફલથી ગોળી મારી. આજ દિવસ સુધીમાં એના કસૂરવારોમાંથી એક પણને 1 દિવસની સજા થઈ નથી. પણ મેં ફક્ત એક ટ્વીટ કર્યું અને આસામથી પોલીસને મોકલી, 2500 કિલોમીટર દૂરથી. હે મારા ભાઈઓ, તમને ખાસ વિનંતી કરું છું, હું જ્યારે આસામની જેલમાં હતો ત્યારે તમે લોકોએ ખૂબ રેલીઓ કરી હતી, ખૂબ ધરણા કર્યા હતા મારા માટે, ખૂબ આંદોલન કરેલા. સામે હું પણ બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગોંડલ, વાવ, થરાદ, ખેરાલુ, સતલાસણા, રાધનપુર, આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ અત્યાચાર કે અન્યાય થાય તમે બધા જ જાણો છો. બીજું કોઈ જાય કે ના જાય, તમારો દીકરો ચોક્કસ એનો ઉભો રહે છે. અને એટલા માટે તમને કહું છું અને હાથ જોડીને વિનંતી કરું છું કે આ જિગ્નેશ મેવાણીના કામ માટે એક અણુ બરાબરની તમને ઇજ્જત હોય તો વેજલપુરમાં મેં ફોર્મ ભર્યું હોય એવા વોટ રાજુભાઈને આપજો. સાથીઓ, આસામની જેલની અંદર ત્યાંના પોલીસ વાળાને કહી દીધેલું, દોસ્ત સમાધાન તો નહીં થાય, ઝુકેગા તો નહીં સાલા, ઝુકેગા તો નહીં સાલા. ત્રીજી FIR કરવી હોય તો કરી દો. રાજ્યસભાની ચૂંટણીમાં તમે બધા જ જાણો છો, કોઈક 5 કરોડમાં વેચાયું, કોઈક 10 કરોડમાં, કોઈક 15 કરોડમાં, કોઈક 20 કરોડમાં. અને આ એવા નેતાઓ વેચાયા, એવા ધારાસભ્યો જેમને બહુમાં બહુ તો એમના વિધાનસભાના ક્ષેત્ર કે જિલ્લાની બહાર કોઈ ઓળખતું નથી. ભારતના 22 રાજ્યોમાં તમારો ભાઈ ફરેલો છે. અમને કેવી ઓફર કરી હશે એની કલ્પના કરો. પણ એક વાતનું તમને વચન આપું છું કે આ પૃથ્વીનો ગોળો છે ને એ ઉલટો થવો હોય તો થઈ જાય. આ જન્મમાં બીજેપી સાથે ક્યારેય સમાધાન નહીં. અને તમને વચન આપું છું કે દુનિયાની ઓફરો થાય, સત્તા અને સંપત્તિનું એવું કોઈ ગણિત જ નથી જેના કારણે જિગ્નેશ મેવાણી પોતાના ઈમાનનો સોદો કરે. એવી કોઈ નોટ કે એવું કોઈ ચલણી નાણું હજી બન્યું નથી. મોદી સાહેબ,
કે તમે કે તમારા ફોલ્ડરો જિગ્નેશ મેવાણીને ખરીદીને બતાવે. અને એટલા માટે તમને કહું છું કે આ જિગ્નેશભાઈની કામગીરીનું, એના આંદોલનોનું, એના સંઘર્ષનું, એના મહેનતની થોડીક ચપટીક તમે વેલ્યુ કરતા હો તો ફરી કહું છું, વેજલપુરમાં મેં ફોર્મ ભર્યું હોય એવા વોટ રાજુભાઈને આપજો. આટલી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા. હું આપની વચ્ચે સભાને સંબોધિત કરવા આવ્યો અને છતાં એક વોટ ઓછો પડે તો રાજુભાઈની નહીં, આબરૂ મારી જશે. મારું માન તમારે જાળવવાનું છે. અને આજે ગુજરાતની અંદર હું ફક્ત કોઈ દલિત સમાજની વાત નથી કરવા માંગતો. તમે સમગ્ર ગુજરાતના એક વર્ગની વાત કરો. એ ઉનાળા પીડિતો હોય, એમને ન્યાય નથી મળ્યો. કારની સાથે બાંધી 4-5 જુવાન છોકરાઓને ભર બજારમાં, ઉનાની બજારમાં એમની ચામડી ઉતારી નાખી. ત્યારે મોદી સાહેબે કહેલું કે મારના હો તો મુझे મારો, મેરે દલિત ભાઈઓ કો મત મારો. હા મારા નટ સમ્રાટ, હા. પણ આજે એ વાતને 5-7 વર્ષ થવા આવ્યા. આજ દિન સુધીમાં ન્યાય વળવાળું તો છોડો, હમણાં બરાબર 5 કે 7 દિવસ પહેલા ફરી એ ઉના કાંડના પીડિતોને ધમકી આપવામાં આવી. આ ધમકીનો જવાબ આપવો હોય તો 5 તારીખે પંજાનું બટન દબાવજો. થાનગઢ દલિત હત્યાકાંડમાં જે 17 વર્ષના દૂધમલ દલિત દીકરાની છાતી પર AK-47ની બુલેટ મારવામાં આવી, એનો જવાબ આપવો હોય તો 5 તારીખે પંજાનું બટન દબાવજો. ભાનુભાઈ વણકરની પાટણની કલેક્ટર ઓફિસમાં બળતે બળતી તમે લાશ જોયેલી, એ દ્રશ્ય તમારી સ્મૃતિમાંથી અદ્રશ્ય ના થયું હોય તો 5 તારીખે પંજાનું બટન દબાવજો. આસામની જેલમાં તમારા જે દીકરાને, તમારા ભાઈને નાખ્યો, થોડુંક ચપટીક હજી તમારામાં એનું ખુન્નસ બચ્યું હોય, તેનો જવાબ આપવા 5 તારીખે પંજાનું બટન દબાવજો. આટલું કહેવા માટે અહીં આવ્યો છું. સાથીઓ, બેરોજગારી અને મોંઘવારી ગુજરાતમાં એની ચરમસીમા ઉપર પહોંચ્યા છે. પણ આ ગુજરાત કોને બનાવ્યું? કોંગ્રેસની સરકાર. પણ એ કોંગ્રેસની સરકારના જે મેં મકાનો ગણાવ્યા, એ મકાનોની અંદર પરસેવો કોણે પાડ્યો? કોઈક ઠાકોરે, કોઈક દેવી પૂજકે, કોઈક પટણીએ, દાહોદ, ગોધરા, પંચમહાલના આદિવાસી કડિયા મજૂરે. આ લોકો જીવનમાં શું પામ્યા? એ જ ચણતર પ્લાસ્ટરની સાઈટ ઉપર ચડવાનું અને 300 રૂપિયા માટે પડીને મરવાનું. આપણો જ વેજલપુરનો, ગુજરાતનો, ભારતનો સફાઈ કર્મી શું પામ્યો? એ જ 250, 300, 400 રૂપિયા માટે ઉભરાતી ગટરમાં ઉતરવાનું અને કાળનો કોળિયો બનવાનું. પણ એ શબ્દો યાદ રાખો. કર્મયોગી નામના પુસ્તકમાં નરેન્દ્ર મોદીના શબ્દો છે. સફાઈ કામદારોને સફાઈ કામ કરવામાં આધ્યાત્મિકતાનો અનુભવ મળે છે. કાશ મોદી સાહેબ આ લાવો તમે પણ એકાદ વખત લીધો હોત. હે મારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો, વેજલપુરના મારા વાલ્મીકી સમાજના સફાઈ કામદારો, જાવ રેકોર્ડ તપાસી લો. ગુજરાતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટનો અમદાવાદના ઇન્કમટેક્સ 4 રસ્તાનો આરોપ તમને સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે એ મુદ્દે જિગ્નેશભાઈ ઇન્કમટેક્સના 4 રસ્તા બંધ કરાવેલા, એવા આરોપસર હું તમારા માટે જેલમાં ગયેલો છું. આજે આસામની જેલમાંથી છૂટીને આવ્યા પછી એક કેસમાં મને 3 મહિનાની સજા ફટકારી. શું મામલો હતો? બનાસકાંઠાના ધાનેરાના લવારા ગામમાં દલિત સમાજના એક વ્યક્તિને 49 વર્ષ પહેલા જમીન ફાળવેલી, એમાં ગુંડાઓ ઘૂસેલા. ઉના કાંડના 1 વર્ષ નિમિત્તે મેં આઝાદી કૂચ કરી. એ જમીન ઉપર ગયા, સંઘર્ષના પ્રતીક તરીકે વાદળી રંગનો ઝંડો રોપ્યો, જમીનનો કબજો ખાલી કરાયો. આજે એ માણસ સુખેથી 49 વર્ષ બાદ એ જમીન ખેડી રહ્યો છે.
પણ મને 3 મહિનાની કેદ ફટકારી. હું અપીલમાં ગયો તો તમને નવાઈ લાગશે, મોદી સાહેબને મારા માટે કેટલો પ્રેમ છે. સરકાર પણ અપીલમાં ગઈ અને એવું સોગંદનામું કર્યું કે આને 3 નહીં 6 મહિનાની સજા કરો. આ સજા તમે ઓછી કરી છે.